હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6. સાફ સફાઈ બધું થઈ ગયું છે, ટાસ નાખી દીધો છે. તો કાલે તો વહેલા વાડીએ ગયા હતા, ઝાકળ હતો, તો આજ થોડાક મોડા જઈશું એટલે મંજોળું થાય ત્યારે. તો મિત્રો વાડીએ આવી ગયા, ડબ્બો ખાલી કરી નાખ્યો છે સાંજનો. ખડ વાટ લીધું છે એક ભારો, હજી એક ભારો વાટવાનો, અને ઓલા પણ ગાજર ખોદવાનું કામ ચાલુ. તો બસ હવે નીંદ વાટીને શું કરે. તો ફાઇનલી મિત્રો નીંદ નાખીને આવી ગયો વાડીએ, અને આવો બેડ બનાવ્યો છે અળસિયા માટે. એકલા હાથે બનાવ્યો એટલે કંઈ વિડીયો નથી ઉતારવાનો. તો આ બાજુ વર્મી વોશ કલેક્ટ કરવા માટે ખાડો કરી રાખ્યો, એટલે જે કાંઈ પાણી સાટવી એ બધું નીતરીને ભેગું થાય, પછી એને પિયતમાં આપી શકાય. મિત્રો કાંઈક આવી સિસ્ટમ ગોઠવી છે. આમાં પાણી છટાઈ ગયું છે, થોડુંક રહ્યું છે બાકી. એવી રીતે છટાઈ જાય એટલે આ પાણી બધું નીર ભેગું થાય ત્યાં, એને પાછું આમાં આમાં માથે છાંટી દેવાનું. જો કે હજી તો આ કાચું જ કહેવાય, કારણ કે અળસિયા તો છે નહીં કે આમાં, પણ કંઈક આવી રીતે વર્મી કમ્પોસ્ટનો બેડ કામ કરે. જો હજી બધું ભીનું છે એટલે બેસતું જાય છે, કોરું છે એટલે. પછી જો અમે ભેગું થાય, અત્યારે શું ઝાઝુ છાંટવી છે એટલે પછી તો ઓછું છાંટવાનું થાય. તો આવી રીતે નીતરીને બધું ભેગું થાય, પછી એને ગળી લેવાનું આપણે સારું કરીને. પછી કોઈ પણ પિયત કર્યું હોય કે નીણ હોય કે બકાલું બધામાં નાખી શકાય. તો કેવો લાગ્યો આપણો આ વેસ્ટમાંથી બેસ્ટ એવો પ્લાન્ટ તો કહેજો. કાગળ તો આપણો નીણનો ઢાકેલો હોય, જૂનો પડ્યો તો ઈ જ છે, બાકી તો કાંઈ ખર્ચો છે નહીં. તો કોમેન્ટ કરી દેજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો વિડીયોને. તો મિત્રો વાડી થઈ ગયો ઘરે, જમી લીધું છે અને નાહી ધોઈ લીધું. તો હવે જવાનું છે દુકાને ઠસ્સા. એક ગાડી તો આપણે ઠસ્સા પડી છે એટલે કોકની હારે જવું જોઈએ ઠસ્સા. તો મિત્રો બપોરે પછી આવી ગયો તો દુકાને, અને આજ તો કાંઈ દુકાને કામ હતું નહીં એટલે આરામ જ કર્યો છે. તો હવે વાગ્યા છે 6:30 અને જવાનું છે ઘરે, કારણ કે આપણા ઘરે જે ડારમાં મોટર છે એને ત્યાંથી કાઢીને વાડીએ લઈ જવાની છે, સિંગલ ફેઝની છે. તો જઈએ ઘરે થોડી વારમાં, અને જો ટાઈમ રહેશે તો આજ સાંજે ઉતારી દઈશું, નકર કાલ સવારમાં. 150 ફૂટ પાઇપ છે, અને આપણે એક બોર છે જેનું કનેક્શન કૂવા હારે છે બીજું સીધું. તો 210 કે 10 આસપાસ બોર છે, અને આપણે પાઇપ ઉતારવાની છે 150 ફૂટ. તો જઈએ આગળ. તો મિત્રો આવી ગયો ઘરે, બધાને સંભાળ લઈ લીધું, સમજો. આતંક કદુ સલામ બાબુભાઈ. ગાજર ખાય છે અને ખોટવાડી દીધા, ધૂલાય ખાઈ લીધા. તો હવે પેલા આનું તગારું તોડી નાખશે, ખોટું નુકસાન કરાવી દે મફતમાં. તો મિત્રો જમી લીધું છે, અને આપણા કાકાની વાડીએથી નેપિયર લાવ્યા હતા, કારણ કે એને ભેંસ વેચી દીધી છે એટલે. તો પેલા આને કાપવાનું છે, ધારીએથી કાપી નાખી. ગાજર એ જે કાપવાના બાકી છે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો દિવસ, અને ભેંસ ધોવાઈ ગઈ છે, સાફ સફાઈનું બધું કામ થઈ ગયું. ડબ્બો આપણો ભરાઈ ગયો છે. તો હવે જવાનું છે વાડીએ નીણ લેવા અને ડબ્બો ખાલી કરવા. તો ગજી આવી ગયો વાડીએ, સાણનો ડબ્બો ખાલી કરી નાખ્યો, બધું પલાળી દીધું છે. તો આમાં જ્યાં પાણી આવે એને પાછું એની નીણમાં છાંટી દેવાનું, અને કાવલામાં નાખી દેવાનું. નીણી વાળી લીધી, ગાજર ખોદ લીધા. તો હવે જવાનું છે ઘરે, ઢોર બધા પાવાના બાકી છે, પાઈ નીણ કરી.
વાઈ લીધા છે. હવે બધાને નીણ કરી દઈ. ગાજર ધોવા નાખી દીધા છે. આગળ થોડોક ગારો ગળે પછી ગાજરની નીણ કરીશું. તો પહેલાં બધા નીણ કરી દઉં. તો મિત્રો બપોરે પછી બધું રોડનું કામ પતાવી નાહી ધોઈ આવી ગયો દુકાને. તો હજી તો કાંઈ કામ આવ્યું નથી, બેઠો છું. તો કાંઈ કામ આવે તો બતાવીશ, નહીંતર સાંજે ઘરે. તો મિત્રો દુકાનેથી આવી ગયો ઘરે અને ભેંસ દોવાઈ ગઈ છે. બધાય ગાજર ખાય છે અને વાળ કપાવી નાખ્યા છે. હાવ હાથમાં ન હોય એવા. તો બસ થોડી વારમાં નાહી ધોઈ લઈ DH એટલે કડી કરાવી જમી લઈ. તો મિત્રો જમી લીધું છે, બધાને નિર્ણય થઈ ગઈ છે. અને કાલે જે વાત કરી હતી આપણે મોટર કાઢવાની, તો ટાઈમ નહોતો એટલે કાલે બંધ રાખ્યું હતું. હવે જ્યારે ટાઈમ મળે ત્યારે. તો આજનો વ્લોગ બસ અહીં સુધી જ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.